મોહતરમ મહેમાન ડૉક્ટર સિપ્તન સાહેબ પંજવાનીને હું વિનંતી કરું છું કે પોતાનું સેમિનાર આપણી સમક્ષ રજૂ કરે. એમના ઇસ્તિકબાલ માટે એક બાવાઝે બલંદ સલાવાત. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. આજની દુનિયામાં જ્યારે આપણે નજર ફેરવશું, સંભળાય છે ભાઈઓને? આજની દુનિયામાં જ્યારે આપણે નજર ફેરવશું તો આપણને દેખાશે કે કેટલી જુદાઈઓ છે. જુદા જુદા રંગો, જુદી જુદી જબાનો, જુદા જુદા કલ્ચર, જુદા જુદા ધર્મ, જુદી જુદી આઈડિયોલોજીસ, અમુક નાના, અમુક મોટા, અમુક કાળા, અમુક ધોળા, અમુકના બાલ સફેદ, અમુકના બાલ કાળા, કેટલી જુદાઈઓ છે. આ ડાયવર્સિટીની અંદર આપણે આજે રહીએ છીએ. અને આપણે મુસલમાન કોમને જ્યારે આપણે નજર દોરાવશું તો આપણને ખબર પડશે કે મુસલમાનોની અંદર પણ કેટલા મઝહબો, ફિરકાઓ, જેમ કે હનફી, હંબલી, માલિકી, જાફરી, પછી કેટલી આઈડિયોલોજીસ એટલે કે ખુલાસાઓ, જેમ કે સુન્ની, શિયા, અહલે હદીસ, દિયોબંદી, બારલવી. તો સવાલ એક પેદા થાય છે કે આપણને આવી દુનિયામાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, એક સવાલ ઊભો થાય છે. અને આપણા પાસે વિચારણા માગે છે. તો આ સબ્જેક્ટ મારું પહેલાં છે અને એ સબ્જેક્ટ ઉપર જાઉં એની પહેલાં બે મુદ્દાઓ મને તમારી સમક્ષ રજૂ કરવા છે. પહેલો મુદ્દો એ છે કે આપણી કોમ, ખોજા કોમ, વાંચતી નથી. એટલું જેટલું વાંચવું જોઈએ એટલું વાંચતી નથી. એમાં આપણને નફો નથી મળવાનો. આપણી જો કોમ સ્ટડી નહીં કરે, વાંચેલી કોમ નહીં બને, વાંચવાનું શીખશે નહીં, તો આપણને સમજ નહીં પડે કે આજના જમાનામાં ક્યાંય કે જાતના થીમ્સ ને ટ્રેન્ડ્સ ને પ્રહારો ને ચેલેન્જીસ છે. એટલે વાંચવાનું આપણને હંમેશા રાખવું જોઈએ. આપણા ઘરમાં એક લાઇબ્રેરી હોવી જોઈએ. એ લાઇબ્રેરીમાં સારી સારી કિતાબો બેસાડવી જોઈએ અને થોડોક ટાઈમ કાઢવો જોઈએ કે જેથી કરીને આપણા દીકરાઓ અને દીકરીઓ જ્યારે આપણી સાથે ઊભા થતા હોય તો એને પણ ખબર પડે કે મારા મા અને બાપ હંમેશા દિવસમાં અડધી કલાક, પોણી કલાક કે 1 કલાક વાંચવાનો શોખ રાખે છે. બીજું કે જ્યારે આપણે સબ્જેક્ટ્સ આવા વિષય જ્યારે આપણે ડિસ્કસ કરતા હોય, જેમ કે પ્લુરલિઝમ છે, ડાયવર્સિટી છે, તો હંમેશા આપણા ઇમોશન્સને આપણને કંટ્રોલમાં રાખવું જોઈએ. કોઈ પણ સબ્જેક્ટ હોય, આ તો આપણે આજે ડાયવર્સિટી ઉપર આપણે જરાક ચર્ચા કરશું, પણ કોઈ પણ સબ્જેક્ટ હોય તો ઇમોશન્સને આપણને કંટ્રોલમાં રાખવું જોઈએ. અને જે વિષય હોય, જે સબ્જેક્ટ મેટર હોય, એને આપણને ઊંડાણથી સમજવું જોઈએ અને એની બુનિયાદ સમજવી જોઈએ. અને પછી આપણને કુરાન શરીફ પાસે ગાઈડન્સ માગવું જોઈએ. તો એમાં આપણને પછી સોલ્યુશન્સ દેખાશે. પણ એક અન્ડરસ્ટેન્ડિંગ ને સમજણી પહેલાં હોવી જોઈએ.
તો કુરાન શરીફ શું કહે છે આપણને? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે મેં એ હ્યુમેનિટીને પેદા કર્યો, ઇન્સાનિયતને પેદા કર્યું છે. આપણે બધા બાબા આદમ પાસેથી આવ્યા છે, તો એક હ્યુમેનિટી અને એક ઇન્સાનિયત ને એક ફિતરત આપણામાં છે કે જે અલ્લાહે આપણને આપી છે, બધાને આપી છે. તો એક ઇન્સાનિયત તરીકે આપણે છીએ, એક હ્યુમેનિટી તરીકે આપણે છે. પણ સાથે સાથે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એમ કહ્યું છે કે હું તમને ટ્રાઇબ્સમાં પેદા કર્યો, નેશન્સમાં પેદા કર્યો છું, જેથી કરીને તમે એકબીજાને ઓળખી શકો. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે આજે જો આપણને બધાને સરખા જ પેદા કર્યા હોત તો આજે મુસીબતમાં હોત. આપણે એકબીજાને આપણે ઓળખી ન શકતે. તો આ જે પેદા કરવાનું, જે જુદાઈમાં પેદા કરવાનું, આ એક અલ્લાહની નેમત છે કે એમાંથી આપણે એકબીજાને ઓળખી શકીએ. તો આ એક છે બહારનો ભાગ, આ બહારની જુદાઈ. એવી જ રીતે અંદરની જુદાઈઓ છે, વિચારણામાં જુદાઈઓ છે. આ દુનિયા એક ઓબ્જેક્ટિવ દુનિયા છે. આ મારી દુનિયા છે, એ મારી દુનિયા છે, એ સબ્જેક્ટિવ દુનિયા છે. આજે હું કેટલા જણાની સાથે વાતચીત કરું છું? 100 જણા હશો તમે કે વધારે? આ 100 જણાની ડિફરન્ટ દુનિયા, જુદી જુદી દુનિયાઓ સામે હું તકરીર કરી રહ્યો છું. તો આ અલ્લાહની નેમત છે કે આપણા બધાના વિચારણા એક નથી, જુદા જુદા છે. જ્યારે આપણા વિચારણા જુદા જુદા હોય અને જ્યારે આપણે જુદી જુદી રીતો જોતા હોય, જુદા જુદા મઝહબો હોય, જુદી જુદી વિચારણાઓ હોય, જુદા જુદી પેદાઈશ હોય, તો આપણામાં સવાલો ઊભા થાય છે કે આ કેમ, આ શા માટે, શું કામ, વાય, હાઉ, વોટ ફોર, વેર. આ ઇંગ્લિશમાં શબ્દ છે, આ બધા સમજો છો ને તમે? જ્યારે આ શબ્દો, આ સવાલો આપણામાં પેદા થાય ત્યારે આપણામાં ઇલ્મ આવે, અને જ્યારે આપણે ઇલ્મ અમલમાં મૂકીએ ત્યારે આપણને હિકમત મળે. તો તમે જુઓ કે આ સફરમાં ઇન્સાન પોતાને પણ સવાલ કરે છે કે હું શા માટે પેદા થયો છું, હું કોણ છું, હું ક્યાં જાઉં છું, ક્યાં દિશા ઉપર જાઉં છું, શા માટે હું પેદા થયો છું. જ્યારે ઇન્સાન પોતાને પણ આ સવાલો કરે છે ત્યારે એક સફર બાંધે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ. સમજાઈ ગયું? આ અલ્હમ્દુલિલ્લાહ. બીજી વસ્તુ જે સમજવાની છે એ આ છે કે સાચું, હકીકા, ટ્રુથ એક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે છે, એ અલ્લાહ પાસે છે. આપણી પાસે શું છે? ડાયવર્સિટી છે, ડિફરન્ટ વિચારણાઓ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જોનાર બનાવ્યા, આંખો આપી, સાંભળનાર બનાવ્યા, કાન આપ્યું, વિચારણા માટે મગજ આપ્યું, અને પછી કહે છે કે તમારા સારા માર્ગ માટે મેં તમને ઇસ્લામ આપ્યું. પછી કહે છે, શું કહે છે કે તમે ચાહો તો માનો, ન ચાહો તો ન માનો. ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કાફિરુન. કેટલા નમ્રતાથી આપણને કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. આટલી બધી નેમતો આપ્યા પછી, માર્ગ બતાડ્યા પછી, નમ્રતાથી આપણને કહે છે ઇન્સાન તું ચાહ તો માન, ન ચાહ તો ન માન. એમ કે આ ઇસ્લામ જે છે એ ઇસ્લામ કયામત સુધી રહેશે. તારા ઉપર છે, તું ઇસ્લામ ઉપર આવીશ તો એક માર્ગ ઉપર આવીશ, મારા તરફ આવીશ, તારા માટે સારું છે. ને તું જો ન માન તો તારી રિસ્પોન્સિબિલિટી છે, તારી જવાબદારી છે. એમ નથી કીધું કે ઇસ્લામ જ એક ધર્મ હશે, એમ કીધું કે ઇસ્લામ કયામત સુધી હશે. હવે જે ન માનવાવાળા કે ન ચાહવાવાળા ઇસ્લામને, એ બીજા ધર્મો કરશે, બરાબર કે નહીં? તો આપણી સામે ને આપણી પાસે ઇસ્લામ પણ છે અને બીજા ધર્મો આપણી સાથે રહે છે. એનો મતલબ એમ નહીં કે બીજા ધર્મ જે આપણી સાથે રહે છે એ ધર્મના માનવાવાળાને આપણે રિસ્પેક્ટ ન કરીએ, કે આપણે એ લોકોને ધૂતકારે, કે આપણે એ લોકોને ડિસ્ક્રિમિનેટ કરીએ. શા માટે? કારણ કે ઇસ્લામ જ આપણને મના કરે છે, અહલુલ બૈત આપણને મના કરે છે.
કારણ કે એ લોકોએ પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના બંદા છે. જ્યારે એણે આપણને કીધું ચાહે તો માન ચાહે તો ન માન, એ એની રિસ્પોન્સિબિલિટી છે. લકુમ દીનુકુમ નો મતલબ આ છે, તું તારે રસ્તે હું મારે રસ્તે, તું તારી માન્યતા હું મારી માન્યતા, પણ રિસ્પેક્ટથી. જ્યારે આવું રિસ્પેક્ટ હોય તો આપણે ઇન્સાનિયત તરીકે, ભલે માન્યતા આપણી જુદી હોય પણ ઇન્સાનિયત તરીકે આપણે રહેશું. એક ફેરે આપણે ઇન્સાનિયત તરીકે રહેશું ને આપણામાં એવા ઇસ્લામિક અખલાકો જે આપણને શીખાડવામાં આવ્યા છે, જેના મોડલ્સ અહલુલ બૈત છે, જો આપણે એના પગલે ચાલશું તો ઓટોમેટિકલી જે ચાહવાવાળા નથી એ ચાહવાવાળા પાસે આવી જશે. કોઈના ગળા કાપવાની વાત નથી અહીંયા. આપણું જે દીન છે, આપણું જે મઝહબ છે, આપણું જે અખલાક છે, એ અખલાક આપણે જો બતાડશું, આ એક યુનિવર્સલ અખલાક છે. કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કીધું કે આ ઇસ્લામ ત્યાં સુધી રહેવાનું છે. જ્યાં એણે કીધું હોય કે ત્યાં સુધી રહેવાનું છે, આ કિતાબ ત્યાં સુધી હશે, તો જે એના ગાઈડન્સ છે, એમાં જે પ્રિન્સિપલ્સ છે, એમાં જે સદાચારીઓ છે, એમાં જે મોરલ્સ છે, એ મોરલ્સ યુનિવર્સલ છે. ઇન અધર વર્ડ્સ કે હ્યુમેનિટી માટે છે. હવે આપણે જો એ સરખી રીતે સમજાવે કે આ યુનિવર્સલ પ્રિન્સિપલ્સ છે, તો પારકી કોમ એ જોઈને આવી શકે છે આપણી પાસે, પણ એ વસ્તુ આપણને કરવાની છે. આપણી વિચારણા એના ઉપર હોવી જોઈએ, એવા ઇસ્લામ ઉપર હોવું જોઈએ. હવે જે મને વાત કરવી છે એ આ છે કે આ ખુલાસાઓ, ઇન્ટરપ્રિટેશન્સ કેમ આટલા બધા? કારણ કે ઘણી વખતે સવાલો મને થાય છે ને આઈ એમ શ્યોર કે તમને બધાને થતા હશે, આલિમો જે અહીંયા છે બધાને થતા હશે કે ઇસ્લામમાં ઇન્ટરપ્રિટેશન્સ કેમ આટલા બધા, ખુલાસાઓ કેમ આટલા બધા, શા માટે? હવે મેં સમજાવ્યું, મેં પ્રિએમ્બલમાં તમને સમજાવ્યું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જુદાઈ આપી છે, આપણને વિચારણામાં જુદાઈ આપી છે. જો હું તમને સમજાવું, આપણી પાસે એક કિતાબ હોય અને કિતાબમાં એક પેરેગ્રાફ હોય. પેરેગ્રાફ એટલે શું? પારાગ્રાફ હોય ને હું તમને બધાને આપું, શબ્દ એક જ, બરાબર કે નહીં? તમે બધા શબ્દ એક જ જોશો, મને કેટલા ખુલાસાઓ મળશે? શબ્દ એક જ છે, ખુલાસાઓ જુદા મળશે. તો એનો મતલબ એમ કે માણસની થિંકિંગ અને સમજવાની રીત એ જુદી હોય. આપણી પાસે જ્યારે કુરાન આવ્યું તો કુરાન આવીએ ત્યાં કેટલા જણા જુદા ફરકાઓ હતા, જુદી આઈડિયોલોજીસ હતી, જુદા થિંકિંગ હતા. રસૂલે ખુદાએ ઇન્ટરપ્રિટેશન આપ્યું, પણ ખુલાસાઓ પછી કેટલા થઈ ગયા? કારણ કે શબ્દ એક જ હતા. એનો મતલબ એમ નહીં કે આપણું સાચું ને આનું ખોટું ને પછી આપણે એ લોકોને રિસ્પેક્ટ ના આપે. હા, એ લોકોના ખુલાસાઓ એ લોકોએથી કર્યા છે, હું આવીશ એના ઉપર છેલ્લે. પણ વાત એમ છે કે જ્યારે ઉલમાઓ, જ્યારે એ લોકોની તમે હિસ્ટ્રી વાંચો, બહુ મહત્વની છે. હિસ્ટ્રી વાંચશો તો ઉલમાઓ જ્યારે શબ્દો વાંચે છે, એ લોકોએ હદીસના શબ્દો, કુરાનના શબ્દો તો એક જ હોય છે, પણ એ લોકોના ખુલાસાઓ જુદા આવે છે ઇજ્તિહાદ પછી, પણ સમજવાની રીતો જુદી હોય છે. શું તમને સમજાવું? બે ઉલમા હોય, એ શબ્દ તો એક જ વાંચે, શબ્દો એક જ હોય, પણ એ લોકોની સમજવાની ને જોવાની રીત જુદી હોય. એક ઉલમા એવી રીતે જોતો હોય કે આ શબ્દ જ્યારે આવ્યા ત્યારે એ સંસાર કેવું હતું, એટલે કોન્ટેક્સ્ટમાં શું કહેવાય? કોન્ટેક્સ્ટ. એટલે એ કોન્ટેક્સ્ટમાં જોતો હોય અને એના કોન્ટેક્સ્ટમાંથી ઇજ્તિહાદ કરીને એક ઓપિનિયન આપે. સમજ પડી? શબ્દ એ સંસારથી જોતો હોય. બીજો ઉલમા હોય એ એમ જોઈએ કે આ શબ્દના મિનિંગ્સ ક્યાં છે, આ શબ્દનો માયનો શું છે, અને પછી એમ જોઈએ કે આ મિનિંગથી આ દુનિયાનું રિલેશન છે કે નથી, અને જો ન હોય તો એ ક્યાં બરાબર નથી. એટલે એક ઓપન ને કોન્ટેક્સ્ચ્યુઅલ વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે ઇંગ્લિશમાં હું આ બોલ્યો છું એનો મતલબ એમ કે ઓપન વે કોન્ટેક્સ્ટ જોઈને ફતાવા આપે કે ઓપિનિયન આપે, ને બીજું લિટરલ શબ્દો જોઈને. ઓકે, આ જુદાઈ રીતે જોવાની રીત છે, મુજ્તહિદોની રીત છે, આ એક ઇજ્તિહાદ છે. આ ઇજ્તિહાદથી તો આપણે આગળ વધી શકીએ,
મુજ્તહિદોને એમ ખબર છે કે અમુક શબ્દ સ્પષ્ટ હોય છે, ક્લિયર હોય છે, અમુક શબ્દ એમ્બિગ્યુઅસ હોય છે. એ લોકોને એમ ખબર છે કે આ જે નોલેજ વધતું હોય છે એ નોલેજ આપણને અપનાવવું પડે. આ ઇજ્તિહાદથી આ પ્રગતિ લઈ આવે છે કોમને. પણ એક મુજ્તહિદ બીજા મુજ્તહિદને કાફર નથી કહેતો, રિસ્પેક્ટ કરે છે કે આ એક મુજ્તહિદની જોવાની રીત આ છે, બીજા મુજ્તહિદની. આપણી હિસ્ટ્રીમાં એ જ છે કે શેખ મુફીદ અને શેખ સદુકની જોવાની રીત જુદી જુદી હતી. પણ એનો મતલબ નહીં કે આપણે બંનેને અપનાવ્યા છે. ફોર એક્ઝામ્પલ, બુરુજર્દી આપણને આયતુલ્લા બુરુજર્દી જે ગુજરી ગયા એ આપણને કે અહલે કિતાબનું રજા નહોતી, પણ આયતુલ્લા મોહસિન અલ હકીમ એના ઓપિનિયન પ્રમાણે એની ઇજ્તિહાદ પ્રમાણે એણે રજા આપી. એવી જ રીતે આજે ચાંદના મસલાઓ છે, હું એમ નથી કે ચાંદના મસલા માટે તમારે હંમેશા તમારી જે તકલીફ કરતા હોય એની પાસે જવું જોઈએ, પણ ચાંદના મસલા અમુક આયતુલ્લા જુદી રીતે જોઈ છે, અમુક આયતુલ્લા જુદી રીતે જોઈ છે. બંનેને રિસ્પેક્ટ આપે. કારણ કે એ લોકોની સમજવાની રીત જુદી હોય છે. એનો મતલબ એમ નહીં કે આ બરાબર નથી ને આ બરાબર છે, નહીં. ઇજ્તિહાદ એક એવી વસ્તુ છે કે જે આપણને પ્રગતિ લઈ આવશે, જે આપણી કોમને આગળ લઈ આવશે. વાત એમ છે, દુનિયામાં હંમેશા થિંકિંગ ને વિચારણાઓ જુદા જુદા હશે. આપણી કોમમાં પણ હશે, મુસલમાનોમાં પણ હશે, ઉલમામાં પણ હશે. પણ રિસ્પેક્ટથી આપણને એ વિચારણા આગળ કરવાની છે. અલ્લાહ પાસે સાચું છે. ઇજ્તિહાદથી એ સાચું શું છે એ ગોતવા માંગે છે, એ લેવા માગે છે, એ લઈ આવવા માગે છે. એટલે બધાની ઇજ્તિહાદ એ જ તરફ છે. એમાં આપણને ખપે ખુલૂસ, ઇખલાસથી બધા કામ કરતા હોય તો કોઈ પણ જાતના પ્રોબ્લેમો આપણને ના આવે. પણ વાત એમ છે કે આજના જમાનામાંની વાત કરું છું, મુસલમાનોમાં આજે ડિવિઝન્સ અને યુનિટીમાં આજે ફાળો પડી ગયો છે, એટલે કે વીકનેસ આવી ગઈ છે. કારણ કે આ જે ઇન્ટરપ્રિટેશન્સ ને ખુલાસાઓ જે આવે છે ને હશે એમાં રિસ્પેક્ટ નથી. એમાં શું થાય છે, મારો બરાબર છે, તારું બરાબર નથી, તું આ દિનમાં બરાબર નથી કે તું કાફિર છે, એમ પછી શિયાને કાફિર કહેવામાં આવે છે. કારણ કે આપણા ઇન્ટરપ્રિટેશન્સ ના રિસ્પેક્ટ ન મળતા હોય એટલે કે બસ ફતવા આવી જાય કે કાફિર થઈ ગયો. બધાને તમે કાફિર કરી નાખશો, મુસલમાનની કોમ ખલાસ થઈ જશે. ઇન્ટરપ્રિટેશન તો 73 જાતના ઇન્ટરપ્રિટેશન છે આપણી પાસે, એનાથી વધારે. તો બધાય પછી એકબીજા સાથે લડવા જાય નહીં. 3 ચીજની જરૂર છે અત્યારે. પહેલી વસ્તુ જે આપણને કરવાની છે ને, આજે ઉલમાઓ અને સ્કોલર્સ આના ઉપર ધ્યાન રાખે છે, એ છે કે ખુલૂસ નિયતથી, હુસ્ન ઝનથી તમે તમારા ઇન્ટરપ્રિટેશન્સ પ્રોડ્યુસ કરો. કે તમે જ્યારે ઇજ્તિહાદ કરો, એટલે કે આ ઇજ્તિહાદ આપણે નથી કરતા, આ ઇજ્તિહાદ આલિમો કરે છે. આપણા ખુસૂસન શિયામાં મુજ્તહિદો કરે છે. મુજ્તહિદો એ લોકોએ જ્યારે રિસર્ચ કરે, એ લોકોએ જ્યારે કોઈ પણ જાતનો ઓપિનિયન આપે તો સબ્જેક્ટ ઊંડાણમાં ગયા હોય, આપણી જેમ થોડુંક સમજીને કરતા નથી. ઊંડાણમાં જઈને પછી ફતાવા આપે. ભલે ડિફરન્સીસ આવે, રિસ્પેક્ટ રાખે છે, પણ ઊંડાણમાં ખુલૂસ નિયતથી, હુસ્ન ઝનથી, અલ્લાહની હાજર નાઝર રાખીને પછી ઇજ્તિહાદ કરીને આપણને આ ખુલાસાઓ આપે છે. તો હુસ્ન ઝન ખપે અને ખુલૂસ નિયત ખપે એક. એટલે આ હું ખાલી શિયાઓની વાત નથી કરતો, બાય ધ વે. જ્યારે હું કહું છું આ મુસલમાનોની વાત કરું છું કે જ્યારે મુસલમાનોમાં આ અપનાવશે, કારણ કે એ લોકોમાં ઘણા ફેરે ઇન્ટરનેટમાં ઘણી મસ્જિદનો આલિમ પણ ફતવા આપી દે છે. એટલે પણ ખુલૂસ નિયત જોશે હવે, કારણ કે ખુલૂસ નિયતથી આપણે મુસલમાન એકતા નહીં જાળવી શકે. બીજું, કન્સિસ્ટન્સી. એટલો મતલબ એમ ગુજરાતીમાં કે આજે તમારી પાસે એવું નોલેજ નહીં હોય, હું તો આપણી આમ વાત કરું છું, હવે આપણે મારા તારા જવાની, કે આપણી પાસે જો આમ નોલેજ ન હોય, કીપ ક્વાઇટ. બરાબર કે નહીં? શાંત રહ્યો, કારણ કે નોલેજ નથી. અને જો નોલેજ હોય તો એટલા જ નોલેજ પ્રમાણે તમે જજમેન્ટ આપો.
એટલા જ નોલેજ પ્રમાણે. અને જો એ નોલેજથી પછીથી તમે જજમેન્ટ ના આપી શકતા હો કારણ કે નોલેજ નથી, તો કહી દો મને ખબર નથી આના પછી શું, પણ જે મને ખબર છે એના ઉપરથી હું કહું છું. એ કન્સિસ્ટન્સી કહેવાય. અને એના પછીના જજમેન્ટ તમે તમારા પોતાના દેતા હો તો એ બરાબર નથી, કારણ કે એમાં પછી ઝઘડાઓ શરૂ થાય. એટલે બહેતર છે કે ભાઈ મને આનાથી વધારે ખબર નથી તો હું પૂછીને આપીશ જવાબ. ને ત્રીજી વસ્તુ જે છે એ હંમેશા આપણને ઇસ્લામની જે હદ છે, ઇસ્લામની જે લિમિટ છે, એને હંમેશા રિસ્પેક્ટ રાખવું પડે. ઇસ્લામ એવો ધર્મ છે કે જેની પાસે પાયો છે. ઇસ્લામ એવો ધર્મ છે કે જેની પાસે પ્રિન્સિપલ્સ છે. ઇસ્લામ એવો ધર્મ છે કે જેની પાસે ફુરુએદીન છે. આ બધી લિમિટ્સ છે. તો આપણે મુસલમાન તરીકે જ્યારે આપણે ચર્ચાઓ કરતા હો તો આ હદમાં રહેવું જોઈએ, બરાબર કે નહીં? જે માણસ ડાયવર્સિટીના નામથી કે પ્લુરલિઝમના નામથી હલાલને હરામ કરતો હોય ને હરામને હલાલ કરતો હોય, એ માણસની પ્લુરલિઝમ કે ડાયવર્સિટી કે એનું ઇસ્લામ આપણે પાળખતા નથી કે ઓળખતા નથી. એ હદથી જો આપણી સાથે વાતચીત કરતો હોય તો એને કહેવાય ઇન્ટ્રાફેથ ડાયલોગ. કારણ કે ઇસ્લામની હદની અંદર છે ને આપણી સાથે ચર્ચા કરે છે. આપણે જ્યારે એ હદની બહારેથી આપણી સાથે, પછી ભલે ને મુસલમાન હોય, જેમ કે આજે અહમદિયા એક ગ્રુપ છે, અહમદિયા આપણી સાથે આજે ચર્ચા કરવા આવે, એટલે એક્ઝામ્પલ આપું છું તમને, તો આપણે ઇન્ટ્રાફેથ ડાયલોગ કરે કે ઇન્ટરફેથ ડાયલોગ કરે એ લોકોની સાથે? પહેલા વસ્તુ તો કે એ લોકોની રિસ્પેક્ટ રાખીએ આપણે, બરાબર કે નહીં? રાખવું જોઈએ. પણ એટલે જ્યારે એ લોકો આપણને કે અમે પણ મુસલમાન છે ને તમે પણ મુસલમાન છો, તો આપણે મુસલમાન તરીકે એ લોકોની સાથે ડાયલોગ કરે કે પછી આપણે એમ ડાયલોગ કરવું પડે કે ભાઈ આ ઇન્ટરફેથ થઈ ગયું છે? ઇન્ટરફેથનો મતલબ સમજો છો? એક જુદો ધર્મ છે, બીજો ધર્મ, એક ધર્મ બીજા ધર્મ સાથે ઇન્ટ્રાફેથનો મતલબ કે ધર્મની અંદર ડિસ્કશન થાય છે. અહમદિયા જો એ લોકો કબૂલ ન કરતા હોય કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણો છેલ્લો નબી છે, જો કબૂલ ન કરતા હોય તો પછી આપણે રિસ્પેક્ટફુલી એને કહીએ કે આપણું જે ડિસ્કશન થશે એ ડિસ્કશન હશે ઇન્ટરફેથ, નોટ ઇન્ટ્રાફેથ. સમજ પડી ગઈ ભાઈ? પ્લીઝ મને કન્ફ્યુઝ મને તો કરવાના છો તમે, હું બહાર નીકળીશ તો, પણ તમે કન્ફ્યુઝ નહીં થતા. ક્લિયર છે? આ હદ ઉપર રહી અને આપણે ડિસ્કશન કરીએ તો એને કહેવાય ઇન્ટ્રાફેથ. અને ડિસ્કશન કરવા માટે ઇસ્લામમાં રજા છે, પણ તમે ખુલુસ નિયતથી તમારા પોતાના નોલેજના લેવલ ઉપરથી અને આ હદની રિસ્પેક્ટ કરીને તમે કરો તો માશાલ્લાહ આપણે બધાય એક યુનાઇટેડ કોમ રહેશું. આજે સુન્ની શિયાને આ કરવાની જરૂર છે. સુન્ની શિયાના ખભાવ સાથે હોવા જોઈએ, અને છે. કેવી રીતે કરશું? કે એના ઓપિનિયન્સને આપણે રિસ્પેક્ટ રાખીએ અને એ આપણા ઓપિનિયન્સને રિસ્પેક્ટ રાખીએ. કમનસીબે ઘણી વખતે શિયા સુન્નીમાં ઘણી વખતે પ્રોબ્લેમો આવી રીતે આવી જાય છે કે ખિલાફત ઉપર ઘણી વખતે આપણે ડિસ્કશન આપણું કરી નાખીએ છીએ. શિયા અને સુન્નીમાં ઘણી વસ્તુઓ આપણે કોમન છે, આપણે જે કરીએ છીએ એ લોકો જ કરીએ છીએ. આપણે આપણા બે ફિરકાઓમાં ઘણું કોમન છે. જ્યાં ડિફરન્સીસ આવે છે, સાંભળી લો મારા ભાઈઓ, જ્યાં ડિફરન્સીસ આવે છે તો આપણને કાંઈ લડાઈઓ કરવાની જરૂર નથી. આપણે એમ જ સમજાવી શકીએ છીએ કે જ્યારે આપણામાં કોઈ પણ ડિફરન્સીસ આવે, અમે જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે જઈએ છીએ, તમે તમારા અસહાબ પાસે જાઓ. અમે એમ નથી કહેતા તમે ખોટા હો છો. અમારું ઇન્ટરપ્રિટેશન અમે અમારું અહલુલ બૈત પાસેથી લેશું, તમે તમારું ઇન્ટરપ્રિટેશન તમારા અસહાબ પાસે. એમાં આપણે મુસલમાન શિયા અને સુન્નીમાં કાંઈ ઝઘડા કરવાની જરૂર નથી. આવી રીતે જો હવે આપણે ખિલાફત એક ઐતિહાસિક સબ્જેક્ટ છે, પણ આજના વખતમાં આપણે શિયા સુન્નીમાં આપણે જો ડિવિઝન લઈ આવીએ એના લીધે તો એ તો ઐતિહાસિક સબ્જેક્ટ ત્યારથી હતો જ ને. ઇતિહાસ પ્રૂવ કરશે કે ઇમામ અલી અલૈહિસ્સલામ પર અન્યાય થયો હતો કે નહીં. ઇતિહાસ પ્રૂવ કરશે. આપણે પ્રૂવ ને કરવાની જરૂર નથી. આપણને ઇસ્લામને આગળ વધારવાની જરૂર છે સાથે થઈને. તો આપણે એટલું જ કહીએ કે ભાઈ આ અમારા કપડાઓ છે,
તમને જો સારા લાગતા હોય તો લઈ લ્યો, આ તમારા કપડાં છે, તમે જાઓ એની પાસે પહેરવા, જરાય વાંધો નથી અમને. પણ અમે અમારું ઇન્ટરપ્રિટેશન, રસૂલ ખુદાએ જે અમને કીધું હતું કે તમારું ઇન્ટરપ્રિટેશન તમે મારા ઘરવાળાઓ પાસેથી લેજો. અલ્હમ્દુલિલ્લાહ, સમજ પડી. ડાયવર્સિટીનો મેં બહુ બારીકાઈથી તમને મેં સમજાવ્યું છે કે ભાઈ ડાયવર્સિટીમાં આજે રહેવું હોય તો રિસ્પેક્ટથી રહ્યો, મુસલમાનોની અંદર અને ગેર મુસલમાનોની સાથે. સરોવર